દાહોદ જિલ્લાના સંજેલીનગરમાં કતલખાનાઓની દુકાનો ખુલ્લેઆમ ધમધમી રહી છે અને કતલખાનાઓ દ્વારા ખુલ્લી જગ્યાઓમાં જ્યાં ત્યાં પશુના અવશેષો સહિત ગંદકીથી લદબદ નાખી દેતા સ્વાસ્થ્યને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે સંજેલીનગરમાં ગત રાત્રિ દરમિયાન એસી છગડા દ્વારા કતલખાનામાં લવાતા મૂંગા પશુઓ ગાડીઓ ભરી પૂરપાટ ઝડપે હંકારી સંજેલીનગરમાં મોટા પ્રમાણમાં કતલખાનાની દુકાનો પર લાવવામાં આવી રહ્યા હોવાનું પણ પશુ પ્રેમીઓનું પાસેથી જાણવા મળી રહ્યું છે। સંજેલીનગરમાં કતલખાનાઓ કેટલા કાયદેસર અને બિનકાયદેસર ધમધમી રહ્યા છે કે જે બાબતને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે આ મામલે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે પશુ પ્રેમીઓ દ્વારા રજૂઆતો કરવામાં આવી છે। સંજેલીમાં પીઠાની પાછળ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે લદબદ ગંદકીથી બદબુ વચ્ચે ટૂંકા દોરડાથી બાંધેલ અને ઘાસચારા કે પાણી વગર બાંધેલા 10 જેટલા પશુઓ મળી આવતા પશુઓને ગૌરક્ષકો દ્વારા બચાવવામાં આવ્યા છે। મળી આવતી માહિતી મુજબ સંજેલીનગરના પથ્થરના ગોડાઉન પીઠાની પાછળ કોઈની નજર ન પડે તેવી જગ્યા પર કતલ કરવાના ઈરાદે આ પશુઓને બાંધી રાખવામાં આવે છે। આ ખુલ્લી જગ્યા કોની છે તેની પણ તપાસ થવી જોઈએ તેવી પણ માંગ ઉઠવા પામી છે। તો 10 જેટલા પશુઓ મળી આવતા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી, પણ પોલીસ ઘટના સ્થળે ન આવતા જિલ્લા પોલીસને જાણ કરી દેવામાં આવી હતી, જે બાદ તાત્કાલિક સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। તો પશુઓના કોઈ માલિક ન જણાતા તેને કતલના ઈરાદે લવાયા હોવાનું જણાતા ગૌવંશને બચાવવા માટેની ચિંતા કરી અને સૌ કોઈએ મળી અને પોલીસને સાથે રાખી 10 જેટલા ગૌવંશોને સંજેલી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। તેમજ પોલીસ મથકે ઘાસચારા પાણી સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી। તેમજ પોલીસ મથકે ગૌરક્ષકો સહિતના લોકો દોડી જઈ અને બનાવ સંદર્ભે રજૂઆત કરવામાં આવી હતી। આ ગૌવંશોને ક્યાંથી લાવવામાં આવ્યા હતા તેમજ કોના વાહન દ્વારા લવાયા હતા તેમજ કોઈ અજાણ્યા ઈસમોનો ખોટો ઈરાદો પાર પાડવાના નિષ્ફળ પ્રયાસને સઘન તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે બાતમીના આધારે મળી આવેલ ગૌવંશોથી 300 મીટરની દૂરી પર અન્ય સ્થાને પશુના અવશેષો મળી આવ્યા હતા। ત્યારે તે બાબતને લઈને પણ પોલીસ દ્વારા પશુ અવશેષોને પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા તેમજ ફોરેન્સિક તપાસ માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।